जीते हर बाजी तो मशहूर हो गए, जीते हर बाजी तो मशहूर हो गए, मिले आपसे हम तो हमारे गम कोसों दूर हो गए। वाह! जीते हर बाजी तो मशहूर हो गए, मिले आपसे हम तो हमारे गम कोसों दूर हो गए, पड़े थे कांच बनकर संसार की गलियों में। क्या पढ़ा था भाई? पड़े थे कांच बनकर संसार की गलियों में, पाया आपका पावन स्पर्श तो कोहिनूर हो गए। बन गया क्या बात। સંસારમાં કોઈ પણ બાજી જીતી લ્યો, કોઈ કામ કરી લ્યો, મશહૂર થઈ જાઓ, ફેમસ થઈ જાઓ, ચારે બાજુ તમારા વાવટા પડકાઈ જાય, ડંકા વાગી જાય, ઝંડાઓ ઘૂસી જાય, પણ અંતરની અંદર અધૂરા હોય જ હોય ને। मिले आपसे हम तो हमारे गम कोसों दूर। मुलाकात करवी हो तो कोनी करवी जो है राज? हम बने तुम बने एक दूसरे के लिए, हम मिले तुम मिले नहीं नहीं એવું તો કેટલી વાર મળ્યા ને કેટલી વાર બન્યા, પણ સંતોષ મળ્યો ચંદુભાઈ નથી। મિલે આપસે હમ, કોણેથી મળવાનું છે માળ્યો? પણ આ બ્રહ્મ સત્ય જીવને સમજાય ક્યારે? એક છોકરી હતી, તેના લગ્ન હતા, જ્યોતિષ પાસે ગઈ, કુંડલી બતાવી, જ્યોતિષ કે તારી કુંડલીમાં એવા યોગ છે કે બેટા એક કામ કર, તારે રોજ ફૂલ ભગવાનને ચડાવવાના। છોકરી પહેલા તો માથામાં ફૂલ લાગતી હતી, પછી ભગવાને ફૂલ ચડાવતી ગઈ, અને પછી લગ્ન થયા તો પતિને ફૂલ આપતી ગઈ, પછી એમ કરતા 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 જ્યારે વળી પાછી ઘરડી થઈ, એટલે વળી પાછી કોને ફૂલ ચડાવવા ગઈ? ત્યારે કોઈને કીધું કે ફૂલ ચડાવવા હોય તો કોને ચડાવાય? આ જગતની અંદર ફૂલ ચડાવવાને યોગ્ય અને સમગ્ર આપણા અસ્તિત્વને અર્પણ કરી દેવાને યોગ્ય કોઈ જો કોઈ શક્તિ હોય, જો કોઈ પ્રતિભા હોય, તો એ કોણ છે? परमात्मा। ત્યારે જ આપણે કહી શકીએ કે મિલે આપસે હમ તો હમારે ગમ કોશો દૂર હો ગए। પરમાત્માને મળીએ, પરમાત્માના સાનિધ્યમાં આવીએ, પરમાત્માનું નામ લઈએ, એના દર્શન કરીએ, એનું સ્મરણ કરીએ, એની સ્તવના કરીએ, એના વિશે ભક્તિના બે શબ્દો ઉચ્ચારીએ, એટલે હૃદયની અંદર શું થાય? અપાર શાતા પ્રાપ્ત થાય। અને આવી અપાર શાતા સંસારમાં ક્યાંય મળે એમ નથી। મંગલકારી પાવન ધામ તારું મંદિર હે ભગવાન। શું કહી આપણે સુરેશભાઈ શું કીધું મેં? અડધું પડતું સર। મંગલકારી પાવન ધામ તારું મંદિર હે ભગવાન, પાપોનું જ્યાં પૂર્ણ વિરામ તારું મંદિર હે ભગવાન। અહીંયા શું થાય? સંસારમાં રખડીને, રગદોડાઈને, કીચડમાં આડોટીને, ગંદામાં ગંદો અને મેલામાં મેલો આત્મા પણ અહીંયા આવે, શું થઈ જાય? परम शुद्ध थी जाए, परम शांत थी जाए, परम सात्विक थी जाए, परम पवित्र ने परम प्रसन्न थी जाए। एवी अद्भुत दिव्य शक्ति, एवं अद्भुत दिव्य सानिध्य कोना शरण में छे? परमात्माना शरण में छे। माटे आपणे कही सकीए कि मिले आपसे हम तो हमारे गम कोसों दूर हो गए, पड़े थे कांच बनकर। आपणी परिस्थिति केवी हती साहेब? धर्म नता पाम्या, देवगुरु नता मळ्या, परमात्मा नता मळ्या, नमकार मंत्र नतो मळ्यो, त्यारे आपणी परिस्थिति केवी हती? काच जेवी। केवी हती? रस्तामां काचना कटका કેટલા પણ પડ્યા હોય સુરેશભાઈ, આમ તમે દોડીને લઈ લો। એક સરદારજી અગાસીમાં રાત્રે ઊંઘ નથી આવતી, પૂનમનો ચાંદ જોવા નીકળ્યો। અગાસીમાં પૂનમનો ચાંદ જોઈને પછી ભાઈ નીચે નજર કરી તો કંઈક ચમકતું હતું, આવડું મોટું ચાંદીનો રૂપિયો। અને જમાનામાં ચાંદીના રૂપિયા ચાલતા હતા, એટલે કોકનો ચાંદીનો રૂપિયો